હવે આ ઓટાને પ્લાસ્ટર કરવા માટે ગામમાંથી એક કારીગર આવ્યા છે। મારા દાદા આ ઓટાનું જૂનું પ્લાસ્ટર તોડી રહ્યા છે કારણ કે હવે નવું પ્લાસ્ટર કરવાનું છે। હવે કારીગર પણ આ ઓટાનું પ્લાસ્ટર તોડી રહ્યા છે। હવે મારા દાદા કંકોત્રી લખી રહ્યા છે અને સૌથી પહેલી કંકોત્રી અમારા કુળદેવી શ્રી ચામુંડ માતાજીને લખીશું અને બીજી કંકોત્રી અમે શ્રી હડકમાઈ માતાજીને લખીશું અને ત્રીજી કંકોત્રી શ્રી ગોગા મહારાજને લખીશું। હવે કારીગર અને મારા દાદા ચા પી રહ્યા છે। હવે મારા દાદા ગામમાં કારીગર માટે વિડિયો લેવા જઈ રહ્યા છે। અને આ છે મારા મોટા બા, તેમની દીકરીના લગ્ન છે। તેઓ સૌથી પહેલા કંકોત્રી લઈને અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરે મૂકવા જઈ રહ્યા છે। સૌથી પહેલી કંકોત્રી માતાજીના મંદિરમાં મૂક્યા પછી હવે બીજે બધે કંકોત્રી આપવા માટે જઈ રહ્યા છે। હવે પ્લાસ્ટરનું કામ ચાલુ કરી દીધું છે। ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે મારા દાદા અને કારીગર ચા પાણી કરશે અને થોડો આરામ કરશે। અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે મારા દાદા અને કારીગર બંને જમવા બેસશે।
કર્યું હતું તેની ઉપર સરસ મજાનો કલરનો પટ્ટો દોરી રહ્યા છે. હવે ઓટાનું પ્લાસ્ટર પણ થઈ ગયું છે એટલે એની બાજુનો કચરો પડ્યો તો તે સાઈડમાં નાખવામાં આવી રહ્યો છે. હવે સાંજના 7 વાગવા આવ્યા છે. આખો દિવસ કામ કરીને મારા દાદા હજુ પણ થાક્યા નથી, પણ તમે જુઓ છોકરાઓ સાથે મેચ રમી રહ્યા છે. હવે અંધારું થઈ ગયું છે. બાકી રહેલ પ્લાસ્ટર ઉપર મારા દાદાએ કલરનો પટ્ટો પણ લગાવી દીધો છે. હવે કામ પૂરું થઈ ગયું છે એટલે મારા દાદા કડિયા કામના ઓજારો અને કલરના ડબ્બા એક સાઈડ મૂકવા જઈ રહ્યા છે. હવે કલરવાળી પીંછી અને હાથ ધોઈ રહ્યા છે.